બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું શગુણાબેન આહિર સુરતથી સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ફરાળી સેન્ડવિચની રેસીપી. આપણે બધાને ખબર છે કે અત્યારે શ્રાવણ મહિનો એટલે વાર તહેવાર અને ઉપવાસના દિવસો. તો તેના માટે ખાસ રેસીપી એટલે કે સેન્ડવિચની. તો ચાલો સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ. અને હા, શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આપણે સરસ મજાની ફરાળી સેન્ડવિચ બનાવવાની છે. તો તેના માટે મેં અહીં ફરાળી લોટ લીધેલો છે. આ લોટ આપણો ઘરનો જ બનાવેલો છે. આ લોટમાં આપણે સાંબાનો ઉપયોગ અને સાબુદાણા અને રાજગરાનો ઉપયોગ કરેલો છે. આપણે આ લોટનો વિડીયો આપણે આગળની રેસીપીમાં શેર કરેલો છે. તો આપણે આ લોટને પહેલા પલાળી દેશું. રેસીપી શરૂ કરતા પહેલા આ લોટને ચારવો ખૂબ જ જરૂરી છે. તો તેના માટે ચારણીમાં આપણે લોટને નાખી દેશું. ચાર્યા વગરનો લોટ ક્યારેય ઉપયોગમાં નહીં લેવાનો. ચારવાથી જે આખો ભાંગો લોટ હોય કરકરો તે બધો નીકળી જાય છે. લોટ આપણો સરસ એવો ચરાઈ ગયો છે. તો આમાં બાકીના મસાલા કરીશું. ફરાળ માટે સેન્ડવિચ બનાવતા હોય તો તેમાં ફરાળી મીઠાનો ઉપયોગ કરવાનો. અડધી ચમચી આપણે ફરાળી મીઠું નાખીશું. 1 ચમચી સફેદ તલ નાખીશું. અહીં આપણે ફ્રેશ દહીં લીધેલું છે. 2 ચમચી દહીં નાખીશું. મોળા દહીંનો ઉપયોગ કરવાનો. હવે મિક્સિંગ કરી લેશું. હવે આમાં જેટલા પાણીની જરૂર પડે એટલું જ પાણી નાખવાનું. ત્યાર પછી આપણે આમાં થોડું થોડું પાણી નાખી અને બેટરને તૈયાર કરી લેશું. એક સાથે બધું પાણી નહીં નાખીએ. બેટરમાં ગાંઠા બિલકુલ ન રહેવા જોઈએ. બેટરને આપણે વધારે પતલું નથી રાખવાનું. પાણી વિચારીને નાખવાનું. બેટર આપણું નરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો બેટર નરમ થઈ જાય તો 2 ચમચી લોટ વધારે નાખી દેવાનો. આપણી સેન્ડવિચ ટેસ્ટી બને તેટલા માટે તેમાં થોડાક લીલા ધાણા નાખી દેશું. ફરી પાછું મિક્સિંગ કરી લેશું. સાબુદાણાનો પાવડર નાખેલો છે એટલે બધું પાણી એકજોટ થઈ જશે. આ બેટરને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું. અહીં આપણે બાફેલા બટેકા લીધેલા છે. તેની ઉપરની છાલ પહેલા ઉખેડી લેશું. હવે સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ગેસ ધીમો રાખીશું. ધીમા ગેસ ઉપર જ આપણે મસાલાને વઘારવાનો છે. આપણે 2 ચમચી જેટલું કડાઈમાં ઘી નાખીશું. આ સેન્ડવિચમાં આપણે ઘીનો ઉપયોગ કરવાનો. ઘીથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ઘી આપણું ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી આખું જીરું નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. લીમડાના પાન નાખશું. ત્યાર પછી તેમાં કટ કરેલા તીખા મરચાં નાખી દેશો. જેટલું ઘરમાં તીખું ખાતા હોય તેટલા મરચાંનો ઉપયોગ કરવાનો.
મસાલો એક ગ્લાસ પાકી જાય પછી તેમાં લીલા વટાણા નાખી દેશું. ત્યાર પછી આપણે ઝીણા સમારેલા કાંદા નાખી દેશું. તમે જો શ્રાવણ મહિનામાં ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ઘણા ખરા લોકો આ શ્રાવણ મહિનામાં કાંદાનો ઉપયોગ નથી કરતા. પણ કાંદાથી સેન્ડવિચમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આપણે આ મસાલાને વધારે નથી પાકવા દેવાના. થોડો ઘણો સોફ્ટ થઈ જાય મસાલો ત્યાં સુધી થવા દેવાના છે. ત્યાર પછી તેમાં અડધી ચમચી નમક નાખી દેશું. 1 ચમચી ધાણા જીરું પાવડર. આપણે આમાં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે લાલ મરચું નથી નાખવાનો. આપણે ફરાળ માટે બનાવવાની છે તો આપણે ગરમ મસાલા નહીં નાખીએ. તેમાં આપણે ખાલી શેકેલા જીરાનો પાવડર નાખશું. ત્યાંથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. ત્યાર પછી તેમાં બાફેલા બટાકા નાખી દેશું. ત્યાર પછી આપણે મસાલામાં 1 ચમચી ખાંડ નાખશું. 1 લીંબુનો રસ નાખી દેશું. ત્યાર પછી મસાલામાં આપણે લીલા ધાણા નાખી દેશું. બહેનો છે ને મસાલો 1 નંબર, જોતા જ ખાવાનું મન થાય તેવો મસાલો તૈયાર થયો છે. મસાલો તો આપણો હાઈ ક્લાસ રેડી થઈ ગયો છે. તો હવે બેટરને જોઈ લઈએ. આ રીતનું બેટર રાખવાનું. વધારે નરમ પણ નથી રાખવાનું અને વધારે કઠણ પણ નથી રાખવાનું. આ રીતનું બેટર રાખશો એટલે તમારી સેન્ડવિચ 100% બનશે સરસ. આપણે આ સેન્ડવિચ ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં બનાવશું. પહેલા તેમાં આપણે ઘી લગાવી દેશું. હવે ઘી લગાવાઈ ગયું છે તો તેમાં બેટર પાથરી દેશું. એકદમ પતલું લેયર કરવાનું. આ રીતે સેટ કરી લેવાનું. આ રીતે ઉપર તૈયાર કરેલો મસાલો રાખી દેવાનો. ઉપરથી ફરી એકવાર લેયર કરી દેશું. તે પણ પતલું જ લેયર બનાવવાનું. આ રીતનું થઈ જાય પછી ઉપરથી ફરી એકવાર ઘી લગાવી દેશું, જેથી કરીને સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બને અને કલર પણ સારો એવો આવે. આપણે આ મશીનને સાવ બંધ નહીં કરવાનું. આ રીતનું થોડું ઉપર ને ઉપર રાખવાનું.
જો બંધ કરી દેશું તો ભેગું થઈ જશે બધું ને બરાબર સેન્ડવીચ નહીં બને. હવે 4 મિનિટ થઈ ગઈ છે તો હવે સેન્ડવીચને જોઈ લઈએ. જુઓ, સેન્ડવીચનો ઉપરનો કલર થોડોક ડાર્ક થઈ ગયો છે. હવે આપણે પેક કરી દેશું જેથી કરીને સેન્ડવીચ હાઈ ક્લાસ તૈયાર થઈ જાય. સેન્ડવીચને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે જોઈ લઈએ. જુઓ, 10 મિનિટમાં તો સેન્ડવીચ સરસ એવી પાકી ગઈ છે. જો બની છે ને એકદમ ઉપરથી ક્રિસ્પી ને કલર પણ ગોલ્ડન બ્રાઉન સરસ આવ્યો છે. વિશ્વાસ પણ નહીં આવે કે ઘરે પણ તમે બ્રેડ વગરની આવી સેન્ડવીચ બનાવી શકો છો. તો હવે આ સેન્ડવીચને આપણે કાઢી લેશું. હવે કટ કરશો. આ સેન્ડવીચ સાથે ટમેટા કેચઅપ ખૂબ જ સરસ લાગે છે. તો તમને કેવી લાગી મિત્રો આ ફરાળી સેન્ડવીચની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે પણ આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં, તહેવારોમાં અથવા તો ઉપવાસમાં ચોક્કસથી બનાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.